કરી રહ્યા છે કે તમે ક્યારે આવો છો, તો એ બધાને હું કહું છું કે હું ફાઇનલી આ વિડીયો બને એટલો શેર કરો અને થેન્ક યુ ફોર ઓલ ધ સપોર્ટ. તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મોનાલિસાની. ભાઈ, એ વાયરલ છોકરી કે ખરેખર મોટા મોટા કલાકારો પણ આ દીકરીને મળવા માટે જઈ રહ્યા છે અને સાહેબ ત્યાં જઈને આશીર્વાદ આપે છે કે તમે તમારી જિંદગીમાં આગળ વધો. એ જ અમે ઈચ્છીએ છીએ અને જ્યાં તમારે સપોર્ટ જોઈએ, જેટલો પણ સપોર્ટ જોઈએ, અમે ઊભા છીએ. અમે તમારા ભાઈ ને બહેનની જેમ ઊભા છીએ, એમ કલાકાર સાહેબ કહે છે. અને ખરેખર આવા કલાકારો હોય એટલે દુનિયામાં કાંઈ ન ઘટે. હવે આ દીકરીને લઈને હવે ખરેખર કિંજલબેન દવે મિત્રો ખરેખર રાતોરાત બેનને મળવા ગયા છે. શું આ વાત સાચી છે કે પછી ખરેખર મિત્રો કિંજલબેન દવે ખરેખર દીકરીને સપોર્ટ કર્યો છે? કેમ કે ઘણા બધા લોકો બેનને અભિમાની માને છે કે બેન છે વધારે ઓવર એક્ટિંગ કરે છે, સ્ટેજ ઉપર આવીને આમથી આમ ઠુમકા મારે છે ને જ્યારે સેલ્ફી પડાવવા માટે જઈએ છીએ ત્યારે બેન છે સેલ્ફી નથી પડાવતા અને ખુલ્લેઆમ આમથી તેમ બોલી જાય છે કે નીકળો નીકળો. તો શું ખરેખર એક કલાકારને આ વ્યાજબી લાગે છે? શું મિત્રો ખરેખર કિંજલબેન આવા ઘમંડી છે? તો તમને કહી દઉં મારા ભાઈઓ, કોઈ કલાકાર ઘમંડી નથી હોતો, પણ એ કલાકારને મિત્રો ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે ને એટલે સેલ્ફી નથી પડાવતો. માની લો કે તમારી જોડે સેલ્ફી પડાવી નાખી તો બીજા 10 જણા ઊભા થશે કે સાહેબ અમારી જોડે સેલ્ફી પડાવો. પછી બેન ત્યાં બધાની જોડે એક એક સેલ્ફી પડાવશે, ભાઈ ફોટો પડાવશે, તો એ બેન સ્ટેજ ઉપર ક્યારે પહોંચશે અને સ્ટેજ ઉપર ગીતો ક્યારે ગાવશે? તો ભાઈ એમની પણ પર્સનલ લાઈફ છે એટલે ક્યાંક ને ક્યાંક એમને પણ મિત્રો એમનાથી ટાઈમ ન મળે. બાકી તમે જોતા હશો કે ભાઈ ઘણા બધા લોકો જોડે સેલ્ફી પડાવે છે, ભાઈ એમાં કાંઈ સંકોચ છે નહીં. એટલે ખોટી મિત્રો કોઈ આ રીતે વાત કરવો નહીં. એ પણ કલાકાર છે, એમની પણ લાઈફ છે, એટલે એ પણ એમની લાઈફમાં પૂરેપૂરી કોશિશ કરતા હોય છે કે આપણું કંઈક સારું કરીએ. હવે જે મોનાલિસા છે મિત્રો, ખરેખર મોનાલિસાને બેને દિલથી સપોર્ટ કર્યો છે અને ભાઈ સૂત્રો પ્રમાણે એવી માહિતી મળી રહી છે કે ખરેખર હવે જે કિંજલબેન છે એ દીકરીને પણ આશીર્વાદ આપશે અને કહે છે કે ત્યારે જ્યાં સપોર્ટ જોઈએ છે ત્યાં અમે આવીશું. કેમ કે તમને ખબર છે કિંજલબેન દવે ભાઈ સ્પેશિયલ મિત્રો જે હેલિકોપ્ટર હોય એ પણ બુક કરતા હોય છે. તમે માની શકો છો બેન જોડે પૈસાનો તો કોઈ પાર નથી, એટલે ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી શકે છે મિત્રો. અને આવો સપોર્ટ કરશે તો આપણે ચોક્કસપણે બહેનોને પણ આપણે સપોર્ટ કરીશું અને એમના પણ આપણે ગુણો ગાવીશું. કેમ કે સાહેબ જે સપોર્ટ કરે એનો તો આપણે વાવા કરવો પડે ને, કેમ કે માતાજી એમને શક્તિ આપે વધારે સપોર્ટ કરવાની. બસ આજ માટે આટલું રાખીએ છીએ. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.